પોરબંદર ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ હતી, જેમાં રાજ્યપાલના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું હતું। આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર અને આત્મા પરિયોજના દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલે જણાવ્યું હતું કે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ એક મજબૂત વિકલ્પ છે। ગુજરાતમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા સરકારે જે જન અભિયાન ઉપાડ્યું છે, તેના કારણે ગુજરાત સમગ્ર દેશ માટે પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્ટેટ બનશે। પ્રધાનમંત્રી મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના અવસરે પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે આહ્વાન કર્યું છે। પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનો સંકલ્પ 1 વર્ષમાં પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ માત્ર ઔપચારિક અભિયાન નથી, પરંતુ દેશના ખેડૂતો અને કૃષિને સમૃદ્ધ કરવાનું ઈશ્વરીય કાર્ય છે। તેમણે તમામ ખેડૂતોને પૂર્ણ મનોયોગથી પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ પણ કર્યો હતો। આજે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ત્રસ્ત છે તેમ જણાવી રાજ્યપાલે ઉમેર્યું હતું કે નિષ્ણાતો માની રહ્યા છે કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો 24% ફાળો છે। તેમણે જણાવ્યું હતું કે આઝાદી સમયે ખાદ્યાન્નની પૂર્તિ માટે હરિત ક્રાંતિના માધ્યમથી રાસાયણિક કૃષિ અપનાવી એ સમયની માંગ હતી, પરંતુ આજે રાસાયણિક કૃષિના દુષ્પરિણામ સામે આવી રહ્યા છે। રાસાયણિક કૃષિને કારણે આજે જળ, જમીન, પર્યાવરણ દૂષિત થઈ રહ્યા છે। આપણે ધરતી માતાને રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઝેરથી દૂષિત કરી છે। જમીનનો ઓર્ગેનિક કાર્બન દિન પ્રતિદિન ઘટતો રહ્યો છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે। જમીન બંજર બની ગઈ છે। રાસાયણિક કૃષિ અને જંતુનાશકોથી પ્રદૂષિત ખાદ્યાન્ન આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ જેવા અસાધ્ય રોગના ભોગ બની રહ્યા છે। રાસાયણિક કૃષિથી ઉત્પાદન સતત ઘટી રહ્યું છે। કૃષિ ખર્ચ સતત વધી રહ્યો છે, જેને કારણે કિસાનોની આવક સતત ઘટી રહી છે। આજે રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ રૂપે પ્રાકૃતિક કૃષિ અપનાવવાની સમયની માંગ છે તેમ જણાવી અને રાજ્યપાલે ઉમેર્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં એક દેશી ગાયની મદદથી 30 એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે। તેમણે જણાવ્યું હતું કે જંગલમાં વૃક્ષો અને વનસ્પતિમાં કોઈ ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી, છતાં તેમનો વૃદ્ધિ વિકાસ થાય છે। જંગલમાં જે પ્રાકૃતિક નિયમોથી વૃક્ષ વનસ્પતિનો વિકાસ થાય છે, તે જ રીતે ખેતરમાં ખેતી કરવામાં આવે તે જ પ્રાકૃતિક કૃષિ છે તેમ જણાવ્યું હતું કે એક દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણુ હોય છે। ગાયનું ગૌમૂત્ર ખનિજોનો ભંડાર છે। દેશી ગાયના છાણ, ગૌમૂત્ર, બેસન, ગોળ, માટીના મિશ્રણથી બનતા જીવામૃત, ઘન જીવામૃત પ્રાકૃતિક ખાતર અને કલ્ચર તરીકે કાર્ય કરે છે અને જમીનમાં સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે અને ધરતીના ઓર્ગેનિક કાર્બનમાં વૃદ્ધિ થાય છે, જેથી જમીન ફળદ્રુપ બને છે। પ્રાકૃતિક કૃષિને કારણે જળ, જમીન, પર્યાવરણની રક્ષા થાય છે। લોકોને સ્વાસ્થ્યપ્રદ આહાર મળવાથી તેમનું સ્વાસ્થ્ય સુધરે છે અને તેમની રક્ષા થાય છે। આવનારી પેઢી માટે ફળદ્રુપ જમીન વારસામાં આપી શકાશે। દેશી ગાયનું જતન અને સંવર્ધન થશે। પ્રાકૃતિક કૃષિમાં કૃષિ ખર્ચ નહિવત આવે છે, જ્યારે ઉત્પાદિત કૃષિ ઉત્પાદનોનું મૂલ્ય પ્રમાણમાં વધુ મળવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થશે। રાજ્યપાલે ઓર્ગેનિક ખેતી અર્થાત જૈવિક કૃષિને પ્રાકૃતિક કૃષિથી સાવ અલગ ગણાવી હતી। તેમજ જણાવ્યું હતું કે ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા વિદેશી અળસિયા ભારતીય વાતાવરણમાં રહેવા સક્ષમ નથી। વર્મિક પોસ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ખર્ચાળ છે। નિંદામણની સમસ્યાનો હલ થતો નથી। એટલું જ નહીં, પરંતુ ઓર્ગેનિક કૃષિથી શરૂઆતના વર્ષોમાં કૃષિ ઉત્પાદન ઘટે છે, જેને કારણે ઓર્ગેનિક કૃષિ ખેડૂતો માટે લાભદાયી નથી બનતી, જ્યારે પ્રાકૃતિક કૃષિમાં કૃષિ ખર્ચ નહિવત આવે છે। મિત્ર જીવોની વૃદ્ધિને કારણે જમીન ફળદ્રુપ બને છે। નિંદામણની સમસ્યા હલ થાય છે। ઉત્પાદનોનો ભાવ જે છે એ પૂરતો મળે છે, જેનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે। રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતોને સમજાવતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ, ગૌમૂત્રથી બનતા બીજામૃતથી બીજનું સંસ્કરણ કરવામાં આવે છે। જીવામૃત, ઘન જીવામૃત કુદરતી ખાતર કલ્ચરનું કામ કરે છે। કૃષિ અવશેષોને જમીનની ઢાંકવાની મલ્ચિંગ પદ્ધતિથી જમીનને ઊંચા તાપમાન સામે રક્ષણ મળે છે। નિંદામણની સમસ્યાનો હલ થાય છે। જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે, જેને કારણે પાણીનો વપરાશ 50% સુધી ઘટાડી શકાય છે। પ્રાકૃતિક કૃષિને કારણે જમીનમાં અળસિયા જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે, જે જમીનમાં રહેલા પોષક તત્વોને શોષી શકાય તેવા સરળ પદાર્થો રૂપાંતરિત કરી અને છોડના મૂળને પોષણ આપે છે। જમીન ફળદ્રુપ બને છે। અળસિયા ધરતીમાં અસંખ્ય છેદ બનાવે છે, જેને કારણે જમીન નરમ બને છે। જમીનને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે। અસંખ્ય છિદ્રોને કારણે પાણી જમીનમાં ઉતરવાથી પ્રાકૃતિક રીતે જળ સંચય થાય છે।
અને ખેડૂતોનું આ પ્રસંગે રાજ્યપાલે પોરબંદરના આત્મા કેન્દ્ર ખાતેથી તાલીમ મેળવીને પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોનું સન્માન કર્યું હતું અને આ તકે રાજ્યપાલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત મેગેઝિન જગતના તાતને પ્રકૃતિનો સાદ સપ્ટેમ્બરના અંકનું વિમોચન કર્યું હતું. રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી, જેમાં ખેડૂતોએ વિવિધ અનાજો, શાકભાજી, કઠોળની પ્રાકૃતિક ખેતીના સફળ અનુભવો રજૂ કર્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.